ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન એ સહિત તમામને માટે આ મોટી રાહત છે, કારણ કે હવે આ કેસ જ રદ થઈ ગયો છે. ગૌતમ અદાણી માટે અમેરિકાથી એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાની ફેડરલ કોર્ટે અદાણી સામેના જે ફોજદારી કેસો છે એ રદ કરી દીધા છે. એ કેસો બંધ કરી દેવાની વાત કરી છે. આને કારણે ગૌતમ અદાણીને ઘણી મોટી રાહત મળી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. તમને ધ્યાન હશે કે અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણી, એમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય લોકોની સામે કેસ થયો હતો. કેસ એટલા માટે થયો હતો કે અમેરિકાની અંદર ગૌતમ અદાણીએ એક ફંડ ઉઘરાવ્યું હતું અને એ જ્યારે ફંડ ઉઘરાવ્યું એ પછી એક એવી વાત સામે આવી કે ગૌતમ અદાણીએ 2024માં એક એનર્જી પ્લાન્ટ વિકસાવવાનો હતો પોતાની જ એક સહાયક કંપનીનો, અને એના માટે ભારતીય અધિકારીઓને 2020થી 2024ની વચ્ચે 2500 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. અને આ બાબતની માહિતી એમણે ફંડ રેઝિંગ વખતે ઉલ્લેખ નહોતો કર્યો. એટલા માટે અમેરિકાની કોર્ટમાં લાંબા સમયથી કેસ ચાલતો હતો. અમેરિકાની સરકારે અહીંયા ભારત સરકારને વોરંટ બી મોકલ્યું હતું ગૌતમ અદાણીના માટે, પરંતુ અગાઉ પણ આ કેસમાં એક સારો ચુકાદો આવેલો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો હતો. હવે બ્રુકલિનના ન્યાયાધીશ નિકોલસ ગૌરાફિકે આ કેસ રદ કરવાની જે માંગ હતી એને મંજૂર કરી દીધી છે. એને ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન એ સહિત તમામને માટે આ મોટી રાહત છે, કારણ કે હવે આ કેસ જ રદ થઈ ગયો છે. આ કેસમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગૌતમ અદાણી જે પ્રોજેક્ટ કરવાના હતા એ પ્રોજેક્ટને કારણે 20 વર્ષમાં 16,881 કરોડનો નફો થવાનો અંદાજ હતો. આ ઉપરાંત કોર્ટની અંદર એવું પણ કહેવામાં આવ્યું હતું કે સિરિલ કેબિનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ એમણે ગ્રાન્ડ જ્યુરી, FBI અને US સિક્યુરિટી એક્સચેન્જ કમિશનને તપાસ રોકવા માટેનું ષડયંત્ર કર્યું છે. એટલે ગૌતમ અદાણી માટે આ મોટી રાહત છે, કારણ કે ગૌતમ અદાણી જ્યારે હિડનબર્ગ કેસમાં ફસાયેલા એ પછી પણ એમને મોટું નુકસાન થયેલું અને બહાર આવ્યા, અને હવે આ અમેરિકાના કેસમાં એમને રાહત મળતા એમના માટે એક બહુ સારા સમાચાર છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.